નમસ્કાર. આજના આ નવા અને રોમાંચક વિશ્લેષણમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવા રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ જે દુનિયાના લાખો લોકોના હૃદય અને ઓળખ સાથે સીધો જોડાયેલો છે. આ સ્ત્રોત આધારિત સમજૂતી દ્વારા આપણે પોર્ટુગીઝ ભાષાના વૈશ્વિક વારસાને અને તેના ખરા મહત્વને સમજવાનો પ્રયાસ કરીશું. તો ચાલો બિલકુલ મોડું કર્યા વગર આ વિષયમાં ઊંડા ઉતરીએ અને જાણીએ કે વિશ્વ પોર્ટુગીઝ ભાષા દિવસ એ માત્ર એક કેલેન્ડરની તારીખ કેમ નથી, પણ સમગ્ર માનવજાત માટે શા માટે આટલો બધો મહત્વપૂર્ણ છે. વિભાગ 1 5 મે અને તેનો પરિચય. હવે અહીં સૌથી રસપ્રદ બાબત આ તારીખ છે, 5 મે. સ્ત્રોત માહિતી દર્શાવે છે કે દર વર્ષે 5 મેના રોજ વિશ્વ પોર્ટુગીઝ ભાષા દિવસ ઉજવવામાં આવે છે. પણ વિચારો, આ કોઈ સામાન્ય દિવસ નથી. આ દિવસ ખાસ એટલા માટે ફાળવવામાં આવ્યો છે કે જેથી પોર્ટુગીઝ ભાષા અને તેની સાથે જોડાયેલી અત્યંત સમૃદ્ધ સંસ્કૃતિનું હૃદયપૂર્વક સન્માન કરી શકાય. અને હા, વિશ્વભરમાં ફેલાયેલા ભાષાઈ વૈવિધ્યને એટલે કે અલગ અલગ ભાષાઓના અસ્તિત્વને પ્રોત્સાહન આપવા માટે આ દિવસ એક ઉત્તમ પ્રેરણા પૂરી પાડે છે. વિભાગ 2 પોર્ટુગીઝ ભાષાનું મહત્વ અને યુનેસ્કો દ્વારા તેનું સન્માન. આમાં સૌથી નોંધપાત્ર વાત એ છે કે આ દિવસની સત્તાવાર ઉજવણી યુનેસ્કો દ્વારા કરવામાં આવે છે. જરા વિચારો, જ્યારે યુનેસ્કો જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની વૈશ્વિક સંસ્થા કોઈ ખાસ દિવસની ઉજવણી કરતી હોય ત્યારે તે સ્પષ્ટપણે એ સાબિત કરે છે કે પોર્ટુગીઝ એ વિશ્વની સૌથી મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી ભાષાઓમાંની એક છે. લાખો લોકો માટે આ ભાષા માત્ર બોલવા કે માહિતીની આપ-લે કરવાનું સાધન બિલકુલ નથી, પરંતુ તે તો પોતાના વિચારો, સંવાદ અને પોતાની સંસ્કૃતિને દુનિયા સમક્ષ વ્યક્ત કરવાનું એક અત્યંત શક્તિશાળી અને જીવંત માધ્યમ છે. વિભાગ 3 ભાષાનો વૈશ્વિક પ્રસાર અને તેના ભૌગોલિક પદચિહ્નો. ઘણીવાર એવું માનવામાં આવે છે કે કોઈ ભાષા તેના ઉદ્ગમ સ્થાન પૂરતી જ સીમિત હોય છે, પણ પોર્ટુગીઝ ભાષા માટે એવું જરાય નથી. આ ભાષા બ્રાઝિલ, પોર્ટુગલ અને છેક મોઝામ્બિક જેવા વિવિધ ખંડોમાં આવેલા અનેક દેશોમાં માતૃભાષા કે મુખ્ય ભાષા તરીકે બોલાય છે. આ ખરેખર એક એવો મજબૂત સેતુ છે જે સાવ અલગ જ ભૌગોલિક પરિસ્થિતિ અને સંસ્કૃતિ ધરાવતા રાષ્ટ્રોના લોકોને એકબીજા સાથે એકદમ સહેજતાથી જોડી દે છે. વિભાગ 4 ભાષા અને સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ. આ બાબત ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે ભાષા એ માત્ર શબ્દો ગોઠવવાનું કે બોલવાનું કોઈ યાંત્રિક સાધન નથી. સ્ત્રોત સમજૂતી પરથી એ સ્પષ્ટ થાય છે કે ખરેખર તો કોઈ પણ ભાષા આ 3 મુખ્ય સ્તંભો પર ઊભી હોય છે: સંસ્કૃતિ, પરંપરા અને ઇતિહાસ. તે આ ત્રણેયનું એક જીવંત પ્રતિબિંબ છે. તમે જુઓ, દરેક ભાષાના શબ્દોમાં અને વાક્યોમાં ત્યાંના લોકોના જીવન મૂલ્યો, તેમની વિચારધારા અને તેમનો સદીઓ જૂનો ભવ્ય વારસો અખંડ સચવાયેલો હોય છે. અને બરાબર આ જ કારણસર ભાષાઓનું માત્ર અસ્તિત્વ ટકાવી રાખવું પૂરતું નથી, પરંતુ તેનું ખરા અર્થમાં સંરક્ષણ અને સન્માન કરવું પણ આપણા સૌ માટે અત્યંત જરૂરી બની જાય છે. વિભાગ 5 વિવિધતામાં એકતા અને માનવજાતની શક્તિ. અહીં એક પ્રશ્ન થાય, અને તે ખરેખર ઊંડાણપૂર્વક વિચારવા જેવો છે. શા માટે ભાષાઈ વિવિધતા માનવજાતની સૌથી મોટી શક્તિ છે? વિશ્વ પોર્ટુગીઝ ભાષા દિવસ આપણને ચોક્કસપણે એ શીખવે છે કે આપણી વચ્ચે રહેલી આ ભાષાકીય વિવિધતા એ માનવજાતની કોઈ નબળાઈ કે રૂકાવટ નથી, પણ હકીકતમાં તે આપણી સૌથી મોટી તાકાત છે. આ અલગ અલગ ભાષાઓ દ્વારા જ વિશ્વના છેવાડે રહેતા લોકો વચ્ચે સંવાદ શરૂ થાય છે અને પરસ્પર સમજણ વધે છે. જો આપણે આજના આધુનિક સમયમાં વિશ્વમાં સાચી શાંતિ અને એકતા પ્રસ્થાપિત કરવી હોય તો આ સમજણ કેળવવી અને એકબીજાની ભાષાઓનો ખુલ્લા મને સ્વીકાર કરવો એ સૌથી પાયાની જરૂરિયાત છે. હવે આ રસપ્રદ વિશ્લેષણના અંતિમ પડાવ પર પહોંચતા આપણે આ શક્તિશાળી વિચાર પર થોડું ધ્યાન કેન્દ્રિત કરીએ. ભાષા જોડે છે, સંસ્કૃતિ જીવંત રાખે છે. આ એક નાનકડું વાક્ય પોતાનામાં જ એક વિશાળ અને બહુ ઊંડો અર્થ સમાવીને બેઠું છે. અલગ અલગ ભાષાઓ જ છે જે સમગ્ર માનવજાતને એકતાના તાંતણે મજબૂતાઈથી બાંધી રાખે છે અને આપણા અણમોલ વૈશ્વિક વારસાને પેઢી દર પેઢી સુરક્ષિત રાખે છે. તો અંતમાં એક વિચાર ચોક્કસ કરજો, શું આપણે આપણી આસપાસ અને આ વિશ્વમાં રહેલી આ અદ્ભુત ભાષાઈ વિવિધતાને ખરેખર પૂરતું સન્માન અને મહત્વ આપીએ છીએ ખરા? આ એક એવો સચોટ પ્રશ્ન છે જેની સાથે આજે આપણે આ સ્ત્રોત આધારિત સમજૂતી અહીં જ પૂર્ણ કરીશું. આશા છે કે આ માહિતીસભર સફર સૌને માટે ઉપયોગી રહી હશે.